હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની એટલે કે ધાતુના સળિયાઓનું શ્રેણી અને સમાંતર જોડાણ એ પેલા આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તેમાં જે આપણે અવરોધનું સૂત્ર તારાવ્યું હતું એની જરૂર તમને આજે અહીંયા પડવાની છે, બરાબર? તો તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ આપણું સૌથી મોસ્ટ ટાઈપી સૂત્ર કયું? ઉષ્મા પ્રવાહનું H બરાબર K ઇન્ટુ A ઇન બ્રેકેટ T1 માઇનસ T2 બાય L. આ સૂત્રમાંથી આપણે અવરોધનું સૂત્ર બનાવ્યું હતું. કઈ રીતે? તમે કીધું કે આ રીતે K ને પકડી અને ક્યાં લઈ લેવાના? નીચે. ચલો K ને પકડી અને તમે નીચે લઈ લેશો એટલે તમને મળશે T1 માઇનસ T2 ના છેદમાં L બાય K. યાદ છે? પછી આપણે આ સૂત્રને શું કીધું હતું ભાઈ? ઓહમનો નિયમ V બરાબર IR. તો I ને કરતા બનાવો તો R ક્યાં જાય? છેદમાં. તો શું મળે? I બરાબર V ના છેદમાં R. આની સાથે સરખાવ્યું હતું. નવરાને આપણે વાત થઈ હતી કે જેમ તમે કોઈ તારની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો તો એમાં પ્રવાહ ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ. એ જ રીતે કોઈ સળિયામાં તમે તાપમાનનો તફાવત આપો તો જ શું થાય? એમાં ઉષ્મા પ્રવાહ ઉત્પન્ન થાય. તેનો મતલબ કે જેમ અહીંયા વિદ્યુત અવરોધ છે એ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે, એ જ રીતે અહીંયા આ જે છેદમાં આપ્યું એ શું હોવો જોઈએ? એનો ઉષ્મીય અવરોધ હોવો જોઈએ, જે શું કરે છે ભાઈ? ઉષ્માના પ્રવાહનો વિરોધ કરે છે. એના ઉપરથી મેં તમને શોર્ટકટ આપી હતી કે R બરાબર શું થાય? લંકા. યાદ છે ને ભાઈ? રાવણની લંકા એટલે કે R બરાબર લંકા. તો લંકાવાળું સૂત્ર આજે આપણે બહુ બધી વખત અહીંયા યુઝ કરવાનું છે. અને એ લંકાવાળા સૂત્રને તમને યાદ હોય તો મેં તમને સમઘન માટે યુઝ કરતા શીખવાડ્યું હતું કે તમને અલગ અલગ જગ્યાએથી ઉષ્મા દાખલ કરવાની કહે તો એના માટે તમારે આ સૂત્ર અલગ અલગ રીતે વાપરવું પડે. એની મેં તમને આખી સરેરાશ વસ્તુ બી દીધી કે ભાઈ ઓવરઓલ તમારે શું ધ્યાન રાખવાનું કે લંબાઈ એટલે અહીંયા શું કહેવાય? ઉષ્મા માટે કે ઉષ્મા જે બાજુથી જાતી હોય અને જાતી બહાર નીકળે અને જેટલું અંતર કાપે એ શું થાય? આ સૂત્રમાં લંબાઈનું કામ કરે. દર વખતે જે લંબાઈ દેખાતી હોય એ હોય એવું જરૂરી નથી. એરિયા એટલે શું થાય? તો કે જે આડછેદમાંથી ઉષ્મા દાખલ થાય અથવા જે આડછેદમાંથી ઉષ્મા બહાર નીકળે એનો તમારે આડછેદનું ક્ષેત્રફળ લેવાનું. યાદ છે? ચલો લંકાવાળું સૂત્ર ધ્યાન રાખજો અને આ સૂત્ર, આ બેયની જરૂર જ આજે આપણે બહુ બધી વાર પડવાની છે. તો આપણે શું વાત થઈ હતી ભાઈ કે જેમ આટલું બધું છે એ ઓહમના નિયમ સાથે મળતું આવે છે. તો આપણે તો 10મા ધોરણમાં ઓહમના નિયમમાં શ્રેણી અને સમાંતર જોડાણે ભણી ગયા છે કે નહીં? 12મામાં તમે પાછા ભણવાના જ છો. એનો મતલબ કે સળિયાઓ માટે પણ આપણે શ્રેણી અને સમાંતર જોડાણ લખી શકીએ. એમાં પણ શું હોય? અવરોધ છે એ તો છે જ, જે ઉષ્માનો વિરોધ કરે છે. તો ચલો આપણે સૌથી પહેલા શું કરશું ભાઈ? તો કે જે આપણા ધાતુના સળિયાઓ છે, બરાબર, એના માટે ભાગ નંબર એ શું ભણશું? તો કે શ્રેણી જોડાણ. બરાબર ને? કે જો શ્રેણીમાં જોડાણ કરેલું હોય તો શું થાય? ચલો ધ્યાન આપજો. આપણે અહીંયા 3 સળિયાઓ અથવા તો બ્લોક તમે જે વિચારો એનું ઉદાહરણ લઈને ચાલવાનું છે. બરાબર જોવું જોઈએ. ચલો આમાં ધારો કે 3 સળિયાઓ છે જેની ઉષ્મા વાહકતા છે, ઉષ્મા વાહકતા K1 K2 K3, જેની લંબાઈ છે L1 L2 અને L3. પછી આપણે અલગ અલગ કિસ્સાઓની ચર્ચા કરવાના છીએ કે લંબાઈ સરખી હોય તો શું થાય, બરાબર ને? બધું ચલો ચોખ્ખું દેખાય છે કે બધાનો આડછેદ તો કેવો છે? તેમજ આડછેદ એટલે જ્યાંથી ઉષ્મા દાખલ થાય તો જ્યાંથી ઉષ્મા બહાર નીકળે, બરાબર છે? ચલો અહીંયાથી ઉષ્મા શું થશે? દાખલ થશે આ જગ્યાએથી. તો તમને ચોખ્ખું દેખાય છે કે બધા માટે આડછેદ કેવો છે? સેમ છે. હવે આપણે ક્યારેક શ્રેણી સમાંતર ઓળખવું હોય તો કઈ રીતે ઓળખાય? મેં તમને પહેલા કીધું હતું કે તમારે ચેક કરવાનું કે અહીંયાથી ઉષ્મા દાખલ થાય તો જો ઉષ્મા જે આમથી સીધી સામેની બાજુથી બહાર નીકળી જશે, બરાબર છે? તો અહીંયા કે ઉષ્માના ભાગ પડતા નથી. એનો મતલબ કે આ બધા કેવા છે? એકબીજા સાથે શ્રેણીમાં છે. ધ્યાન રાખજો, બધા એકબીજા સાથે શ્રેણીમાં છે. રેડી છે? તો આપણે એના સમતુલ્ય અવરોધનું સૂત્ર ગોતવા જોઈએ. સમતુલ્ય અવરોધ એટલે ભાઈ
કે હું આ ત્રણે ત્રણ બ્લોકને કાઢી, જુઓ આ હું ત્રણે ત્રણ બ્લોકને કાઢી અને મારે કોઈ પણ એક જ એવો બ્લોક અથવા તો સળિયો મૂકવો હોય, જનાબ જો એવો કોઈ એક જ સળિયો મૂકવો હોય કે જેનો અવરોધ શું થાય, આર ઇક્વિવેલન્ટ, એ ત્રણેયના અવરોધ બરાબર થાય. બરાબર છે. એની લંબાઈ કેટલી થશે ઉપરથી બોલો જોઈએ, L1 પ્લસ A2 પ્લસ આટલી લંબાઈ લેવાની અને આડછેદો કેવો રહેશે, ધ્યાન રાખો સેમ જ રહેશે. અને બીજું તમારે શું કરવાનું છે ભાઈનો, કે ઇક્વિવેલન્ટ, એનો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી રહેવાની. આ ત્રણ બ્લોક જે કામ કરે, સાંભળો, ઈ જ કામ મારે એક જ બ્લોકથી કરવું હોય તો એની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી હોવી જોઈએ. આવું તમે અવરોધમાં ભણતા જ નહીં દસમામાં કે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમના ત્રણ અવરોધ શ્રેણીમાં મૂકેલા હોય તો તમે 3 ને 2 5 અને 1 6 ત્રણનો સરવાળો હતા તો 6 ઓહમ આવે એનો મતલબ શું થયો કે હવે ઓલા મારે 1 2 અને 3 ત્રણેય અવરોધને કાઢી અને એક જ અવરોધ મૂકવો હોય તો હું કયો અવરોધ મૂકીશ, તો કે 6 ઓહમ. બરાબર, તો બે કામ શું કરશે, સેમ જ. આ બે શું કરશે, સેમ કામ કરશે. તો આપણે એનું કે અથવા તો આર છે એ બે વસ્તુ ગોતવાની છે. તો ચલો આપણે પિક્ચરને સ્ટાર્ટ કરી. બરાબર છે. શ્રેણી જોડાણની અંદર આપણે શું વાત થઈ ભાઈ કે દસમામાં ભણી ગયા રીત સૂત્ર લાવવું પડશે કે આર બરાબર શું આવશે બોલો જી, R1 પ્લસ R2 પ્લસ R3. રેડી છે. ચલો હવે આપણી શોર્ટકટ લંકાવાળી, બરાબર, હમણાં આપણે ડિવિઝન કર્યું એટલે તમારી નજરની સામે જ રાખવાની આ આખા લેક્ચરમાં. શું આવશે, રાવણ બરાબર લંકા L/K. ચલો જોતા જાજો ભાઈ. આ શું છે, આપણો સમતુલ્ય અવરોધ છે કે આ ત્રણેયને કાઢીને મારે એક મૂકવો હોય એટલે આની વાત થઈ. જો તો લંકા, ચલો આની અંદર ટોટલ લંબાઈ કેટલી રાખવાની, ત્રણેયના સરવાળા બરાબર. લંકાની અંદર L કેટલા આવશે બોલો, L1 પ્લસ L2 પ્લસ L3 છેદમાં કા કે, તો કે એનો કે તમારે ગોતવા છે સમતુલ્ય કે, એની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી રાખવી કે બે એક સરખું કામ કરે, ઇન્ટુ A. ચલો આનો એરિયા હોય કે આનો એરિયા હોય, બેના ક્રોસ સેક્શન, જેને કઈ ગુજરાતીમાં આડછેદ, એ તો કેવા છે, સેમ જ છે. ઉષ્મા જે દાખલ થશે એના માટે આ જે આડછેદ કેવો છે, સેમ. ત્યાં શું હશે, A એમને જ રહેશે, ઇઝ ઇક્વલ ટુ, ચલો R1, પાછું લંકા વાળું સૂત્ર લગાડવાનું, પર માત્ર R1 મતલબ પેલા બ્લોક માટે. જો ધારો કે આનો અવરોધ કેટલો છે બોલો જી, R1 છે. ધારો કે આનો અવરોધ R2 છે, ધારો કે આનો અવરોધ R3 છે. ખ્યાલ આવે? તો ચલો અહીંયા ધ્યાન આપો, લંકા L1 ના છેદમાં K1A. રેડી? શું છે, L1 ના છેદમાં K1 ઇન્ટુ A વત્તા R2 માટે શું થાય બોલો, L2 ના છેદમાં K2. આ બધાનું 8 છે તો સેમ જ છે ભાઈ, ધ્યાન આપજો. લીધો સેમ જ છે, L2 ના છેદમાં K2A વત્તા અહીંયા શું હશે, L3 ના છેદમાં K3A. બરાબર છે. ચલો તમે જોઈ શકો છો કે નીચે તરફથી બે બાજુ કેપિટલ A સુધી હશે, ઉડી જશે. જો તમે હાઇલાઇટિંગ કરી દઉં છું, કેપિટલ A ઉડી જશે તો તમને શું મળશે, જોવો જોઈએ, L1 પ્લસ L2 પ્લસ L3, L1 પ્લસ L2 પ્લસ L3 ના છેદમાં કે ઇક્વિવેલન્ટ, ગુજરાતી ઇંગ્લિશમાં શું કહેવાય, ઇક્વિવેલન્ટ, ગુજરાતીમાં કહેવાય સમતુલ્ય, ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલો જોઈએ, L1/K1 પ્લસ L2/K2 પ્લસ L3/K3. રેડી છે. ચલો હવે આપણે કોનું કામ છે, મેં કીધું ને સમતુલ્ય ઉષ્મા વાહકતાનું, તો કે સમતુલ્ય છે ને ઉપર જવા દે. સાંભળો, આ જે આખું સ્ટેપ છે ધ્યાન આપજો ભાઈ, એ ક્યાં આવી જશે, નીચે. હું કે સમતુલ્યને સબ્જેક્ટ બનાવું છું, કરતા બનાવું છું, તો આ આખું ઉપર જશે, આ આખું સ્ટેપ નીચે આવશે. ઉપર તેમને બધે છે L1 પ્લસ L2 પ્લસ L3. રેડી? ના છેદમાં L1/K1 પ્લસ L2/K2 પ્લસ L3/K3. જો તો આ તમને મળી ગયું સમતુલ્ય કે ઇક્વિવેલન્ટ, એટલે કે સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર. રેડી છે. હવે આપણે આમાં શું કરવા છે, અલગ અલગ કિસ્સાઓ છે એને મૂકવાના છે. બરાબર? તો ધારો કે આપણે વાત કરી પેલા તો કેસ નંબર 1 ની. ચલો કેસ નંબર 1 શું થાય બરોબર કે આની અંદર ધારો કે આપણે શું લઈ લઈએ, આવા n ફળિયાઓ. સમજાય કે આ તો એક જ ફળિયો છે, આવા n ફળિયાઓ હોય તો n મતલબ 2 5 10 15
તો આ જ સૂત્ર આવે બરાબર, પણ કેટલી વખત? n વખત. તો તમે એનું કે સમતુલ્ય કઈ રીતે ગોઠશો? તો કે સમતુલ્ય બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 ક્યાં સુધી ભાઈ? n વખત, બરાબર ને? ના છેદમાં અહીંયા પાછું આવશે L1 ના છેદમાં K1 જોવું જોઈએ, વત્તા L2 ના છેદમાં K2 વત્તા ક્યાં સુધી? ઓકે, Ln ના છેદમાં Kn. એટલે જેટલી વખત આપ્યા હોય એટલી વખત. આ પેલો કિસ્સો. ચલો બીજા કિસ્સાની વાત કરીએ. કેસ નંબર 2. હમણાં આપણે વાત થઈ પ્રમાણે કે ધારો કે આ ત્રણેયની લંબાઈ સરખી છે, ને શું મૂકશું? L1 બરાબર L2 બરાબર L3, બરાબર? ત્રણેયની લંબાઈ સરખી છે, તો ધ્યાન આપજો ખાસ, ત્રણેયની લંબાઈ સરખી હોય કે સમતુલ્ય બરાબર શું થાય? L1 L2 L3 બધા જગ્યાએ શું લખવાનું? L. આના બરાબર આપણે શું લઈ લઈએ ભાઈ? L લેતા શું છે બોલો? છે L પ્લસ L ના છેદમાં બધા જગ્યાએ L લઈ લેવાનું, L ના છેદમાં K1 વત્તા L ના છેદમાં K2 વત્તા L ના છેદમાં K3. શું છે બોલો? L પ્લસ L કેટલા થાય? 3L ના છેદમાં. ચલો ઉપરથી L કોમન નીકળી જશે, ધ્યાન આપજો. કાઉન્સમાં વધશે 1/K1 પ્લસ 1/K2 પ્લસ 1/K3. વિચાર લ્યો. નેક્સ્ટ સ્ટેપ શું થશે ભાઈનું? છેલ્લું સ્ટેપ. તો કે બે ઉપર નીચેથી L ઉડી જશે, તમને મળશે ઉપર 3, નીચે મળશે 1 ના છેદમાં K1 પ્લસ 1 ના છેદમાં K2 પ્લસ 1 ના છેદમાં K3. આ વાત થઈ 3 બ્લોક માટે. એટલે અહીંયા શું આવ્યા જોયું? સરવાળે 3 આવી ગયા. એટલે કે L વત્તા L વત્તા L 3 માંથી. આવા 10 હોય તો 10 L આવત, L ઉડી જાય ઉપર 100 10 આવત. એનો મતલબ કેસ નંબર 3 કે n સળિયાઓ માટે, એટલે ઉપરનો કેસ આવી ગયો. પણ શરત શું છે? ઉપર આપણે લંબાઈ સરખી નથી લીધી, જો બધાની લંબાઈ અલગ હતી. હવે n સળિયાઓ માટે આપણે શું લઈ લઈએ? બધાની લંબાઈ કેટલા લઈ લઈએ? Ln. એના બરાબર શું લઈ લઈએ ભાઈ? L લેતા. એટલે કે બધાની લંબાઈ શું લેતા? સરખી. ડાયરેક્ટ સૂત્ર લખી નાખું છું ભાઈ. કેમ કે તમે બધાની લંબાઈ સરખી લેશો, L વત્તા L વત્તા L વત્તા L વત્તા L વત્તા L n વખત, એટલે શું થાય? n into L થાય. ચલો તો અહીંયા શું આવશે બોલો જોઈએ? માટે કે ઇક્વિવેલન્ટ બરાબર L વત્તા L કેટલી વખત ભાઈ? n વખત ના છેદમાં બધાની જગ્યાએ શું આવી જાય? L આવી જાય. L ના છેદમાં K1 વત્તા L ના છેદમાં K2 આવું, બરાબર ને? n વખત L ના છેદમાં Kn. તો શું થશે ભાઈ? L વત્તા L વત્તા L તમે n વખત કરશો એટલે શું આવશે? ઉપર n into L આવે ના છેદમાં. ચલો આની જેમ જ લંબાઈને આપણે શું કરી લઈએ? કોમન કાઢી લઈએ. L કોમન નીકળશે એટલે શું હશે? 1/K1 વત્તા 1/K2 ક્યાં સુધી ભાઈ? તો કે 1/Kn સુધી. બસ છેલ્લું સ્ટેપ. L ઉડી જશે, તમને સમતુલ્ય ઉષ્મા વાહકતા મળશે n ના છેદમાં 1/K1 પ્લસ 1/K2 કેટલી વખત? n વખત. રેડી? ચલો આ મળી ગયું તમને એનું ફાઇનલ રિઝલ્ટ. બરાબર છે? હવે આપણે આગળ વાત કરીએ. ચલો આ જ ફિગરની અંદર સાંભળજો. આ જ ફિગરની અંદર હવે આપણે તાપમાનની વાત કરી લઈએ. તો તમને ખબર છે કે જ્યાંથી આપણે એને ગરમ કરીએ એ ભાગ વધારે ગરમ હશે. અહીંયા T1 ધીમે ધીમે ઉષ્મા પહોંચી જશે. અહીંયા ધારો કે તાપમાન છે T2, આ જગ્યાએ T3 છે અને છેલ્લે કેટલું છે ભાઈ? T4. બધાને ખબર જ છે કે T1 હશે કેવો હશે? T2 કરતા વધારે. T2 છે T3 કરતા વધારે. સૌથી ઓછો શું હશે ભાઈ? T4 હશે. વિચાર લેજો. બરાબર ને? હવે હમણાં આપણે વાત થઈ કે શ્રેણી છે, શ્રેણી બરાબર છે, એની અંદર શું થશે બોલો જોઈએ? તો કે બધાની અંદર ઉષ્મા પ્રવાહ કેવો હશે? સમાન હશે. લખી જ દઉં છું, જોવું જોઈએ કે શ્રેણીમાં ઉષ્મા પ્રવાહ કેવો છે? સમાન. ઉષ્મા પ્રવાહ
સમાન હશે. યાદ કરો તમે 10મા ધોરણમાં તમે આવું અવરોધમાં બોલતા કે દરેક અવરોધમાં જો એને શ્રેણીમાં મૂકેલા હોય તો વિદ્યુત પ્રવાહ સરખો હોય. યાદ કરો. તો શું હું આમ લખી શકું કે નહીં? માટે H1 બરાબર H2 બરાબર H3 બોલો જઈ. આ બધા કન્સેપ્ટ ધ્યાન રાખજો. તમને એમસીક્યુ સોલ્વ કરવામાં કામ આવશે. આ તમારી ટેક્સ્ટ બુકમાં કઈ વસ્તુ આપેલી નથી, પણ એના વગર તમે એક એમસીક્યુ એક્સ્ટ્રા સોલ્વ નહીં કરી શકો. આ આવડવું જોઈએ. બરાબર. ઉષ્મા પ્રવાહ શ્રેણીમાં શું હોય? સરખો હોય. સમાંતરમાં ન હોય. એ પણ આપણે ભણવાના જ છે. H1 બરાબર H2 બરાબર H3. ચલો મેં તમને રિવિઝન કરાવ્યું કે નહીં? શું થાય એનું સૂત્ર? K × A × T1 - T2 ના છેદમાં L. H1 ની વાત થતી હોય તો તમારે પહેલા બ્લોક ઉપર ધ્યાન આપવાનું. ચલો પહેલા બ્લોક માટે 8 છે તો કેટલો છે? H છે. અહીંયા શું હશે? K1 × A. વિચાર્યો. K × A. K1 × A. હવે જે દેખાય એ લખવા છે. T1 - T2 ને છેદમાં એની લંબાઈ L1. પૂરું. T1 - T2 ના છેદમાં L1 ઇક્વલ. ચલો બીજાની વાત શું હશે? K2 × A. જો લઈ K2 × A કાઉન્સમાં શું હશે? T2 - T3 ના છેદમાં L2. રેડી? T2 - T3 ના છેદમાં L2 ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? K3 × A. બરાબર ને? તો આવશે જોવો જોઈએ T3 - T4 ના છેદમાં L3 છે ને? T3 - T4 ના છેદમાં L3. તમે આ સૂત્ર મૂકીને શું કરી શકો ભાઈ? ઉષ્મા પ્રવાહ ગોતી શકો. રેડી? અને આપણે કહી દઈએ કેસ નંબર કેટલામાં બોલો જોઈએ? 4. ચલો હવે લંબાનું કંઈ કામ નથી, આપણે જવા દઈએ. અને નજરની સામે રાખવાનું ભાઈ, ભૂલે જતું હોય તો. કેટલામો કેસ હતો આ? કેસ નંબર 4. બરાબર. આ બધા તમારા એક જાતના એમસીક્યુ બને છે. અને છેલ્લો કેસ શ્રેણી જોડાણ માટે કેસ નંબર 5. ધારો કે બે સળિયા હોય. આ ઓલરેડી એમસીક્યુ પૂછાયેલો છે. આને લગતો એમસીક્યુ આઈએમપી છે. બે સળિયા હોય તો આવા બે સળિયા હોય અને તમને બેની લંબાઈ સોંપી હોય. બોલો જી ભાઈ, સેમ આપી હોય. બે સળિયા અને બેની લંબાઈ સોંપી હોય સેમ. L1 બરાબર L2 બરાબર L. તો કઈ વાંધો નહીં. આ જ સૂત્ર લગાડવાનું, પણ બે વાર લગાડવાનું. ખ્યાલ આવે? K ઇક્વિવેલન્ટ બરાબર જોવો જોઈએ શું છે? L + L + L શું થાય ભાઈ? 3L થાય. હા, અહીંયા બે વખત છે એટલે શું આવે? 2L આવે. વિચાર્યો. અહીંયા તમે મૂકો તો હાલે. N બરાબર 2 સળિયા હોય તો 2 મૂકવાના, 5 હોય તો 5. ગમે સૂત્ર લગાડો તેમ જ. આમાંથી L કોમન નીકળી જાય. કાઉન્સમાં શું આવે? 1/K1 + 1/K2. તમે લોકો ડાયરેક્ટ આ શોર્ટકટ વાપરો તો હાલે જ નહીં. જોવો જોઈએ 2 ના છેદમાં 1/K1 + 1/K2. કેમ? તો LL તો ઉડી જશે. આપણી પાસે શોર્ટકટ તો છે જ. તો LL ઉડી ગયા. શું મળ્યું તમને? 2 ના છેદમાં 1/K1 + 1/K2. ચલો લસા લેતા શું થશે? બોલો જોઈએ. માટે K સમતુલ્ય બરાબર 2 ના છેદમાં લસા લ્યો જોઈએ. K2 સામે જાય. K2 + K1 ના છેદમાં K1 × K2. ચલો છેલ્લું સ્ટેપ છે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. સમજાય? K1 K2 ક્યાં જાય? ઉપર. આ મળી ગયું તમને મોસ્ટ ટાઈમ સૂત્ર 2 K1 K2 ના છેદમાં K1 + K2. ખાલી મેં એને વ્યવસ્થિત ગોઠવી નાખ્યા. બરાબર. છેદનો છેદ અંશમાં ગયો. K2 + K1 છે ને મેં K1 + K2 લખી નાખ્યા. તો આ થઈ ગયા તમારા અલગ અલગ 5 કેસ. હજી આમાં તમે K1 બરાબર K2 લઈ લ્યો કે ભાઈ બે સળિયાના ઉષ્મા વક્ર સરખી છે. તો પણ તમે આમાં દરેકમાં K1 બરાબર K2 બરાબર K3 લઈ અને અલગ અલગ કિસ્સાઓ લઈ શકો. બરાબર. ચલો હવે આપણે વાત કરી સમાંતર જોડાણ માટે. એમાં આનું સૂત્ર શું આવશે એ તમે વિચારવો જોઈએ. રેડી? ઓકે. ચલો ભાઈ નેક્સ્ટ જોવો જોઈએ. હજી તમારી પાસે ચાન્સ છે. આ બધી વસ્તુ પાછી રિપીટ થશે. હવે વાત આવશે સમાંતર જોડાણની. રેડી છે? ચલો સમાંતર જોડાણની અંદર આપણે પહેલાની ફિગર લઈ કે કઈ રીતે હોય. એમાં આવી રીતના સળિયાઓ કે બ્લોક, ચોસલા, તમે જે વિચારો એ આ રીતે મૂકેલા હશે. આમાં પણ ધારો કે આપણે 3 બ્લોક્સને ધારી લઈ, 3 સળિયાઓને. કે પહેલાની ઉષ્મા વાહકતા K1, બીજાની K2 અને ત્રીજાની K3. ચલો સિમ્પલ વાત છે. આ બધાની લંબાઈ તમારે શું લેવી પડશે? સેમ. રેડી? આનો 8 છે કેટલો છે? ધારો કે 1 છે. આનો 8 છે J2 છે. આનો 8 છે J3 છે.
હા, પછી આપણે બધાના આછેદ સરખા જેવું જ લઈ અને અલગ અલગ કિસ્સાઓને તારવશું, નો પ્રોબ્લેમ, બરાબર. હવે આ ત્રણેયને કાઢીને, બરાબર ને ભાઈ, આ ત્રણેયને કાઢીને ધારો કે અમારે સેમ એક બ્લોક મૂકવો હોય કે જેની લંબાઈ કેટલી હોય, L હોય, તો એનું મારે ઉષ્મા વાહકતા જે કેટલી સમતુલ્ય રાખવી પડે. ચલો આ બ્લોક છે, એક જ બ્લોક મૂકવો હોય બધાને કાઢી, એનું આછેદ કેટલું થાય બોલો જઈ? A1 પ્લસ A2 વિચાર્યો આખું પ્લસ A3 થાય. લંબાઈ સેમ રહેશે. ઓલા વખતે આપણે શું કરતા હતા યાદ છે? પેલામાં શ્રેણી જોડાણમાં આછેદ બધાનો સેમ રહેતો હતો, પણ લંબાઈ L1 પ્લસ L2 પ્લસ L3 થતી હતી. વિચારજો. આમાં શું થશે? આછેદનો સરવાળો સાથે લંબાઈ બધાની શું રહેશે? સેમ. આ રીતે જોવો જોઈએ. આ શું થઈ ગયું? આ ચારે ચાર માર્કર શું છે જોવો જોઈએ? સમાંતરમાં છે આ રીતે. તો બધાની લંબાઈ શું થશે? સેમ. તો બધાના આછેદનો શું કરવાનો તમારે? આ રીતે સરવાળો કરવાનો. આ એક્ઝેક્ટ ઈ જ થઈ ગયું, બરાબર. ચલો તો હવે અહીંયાથી આપણે શું કરીએ ભાઈ? ઉષ્માને દાખલ કરીએ. બહુ વિચારીને કામ કરજો. અહીંયાથી ઉષ્મા દાખલ થશે એટલે આ વખતે શું થશે ભાઈ? ઉષ્માના ભાગ પડશે. અને આપણે 10માં ભણી ગયા કે જેમ પ્રવાહના ભાગ પડે તો સમજી લેવાનું કે કેવો છે, સમાંતરમાં બધા અવરોધ મૂકેલા છે. અહીંયા પર શું થશે? આમ ચેક કરવો જોઈએ. આમથી ઉષ્મા આવશે તો દરેક બ્લોકમાં શું થશે? એના ભાગ પડશે. આમાં કંઈક ઉષ્મા અલગ જશે, આમાંથી અલગ જશે, આમાંથી અલગ. કેમ? કારણ કે દરેકની ઉષ્મા વાહકતા અલગ છે. હવે જે દરેકનો આછેદ અલગ છે. તો બધા અંતર કેવું આપશે? સેમ, એટલે કે L. તો ચલો ભાઈ, સમાંતરમાં શું થાય એ બધાને ખબર જ છે, બરાબર છે. સમાંતરમાં એનું સૂત્ર શું યાદ કરો? 10માં ભણી ગયા. 1/r સમતુલ્ય બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. ચલો ફરી પાછું તમારે શું કરવાનું ભાઈ? નજરની સામે સૂત્રને રાખી દેવાનું, લંકા વાળું સૂત્ર. શું છે? R બરાબર લંકા L/K. વિચારીને કામ કરજો. માટે હવે બધું 1/માં તમારે લખવાનું. 1/. ચલો સમતુલ્ય અવરોધ ગોતવો હોય તો એનો L કેટલો છે? સેમ જ છે. અહીંયા શું છે? લંકામાં L. ચલો નો K તમારે ગોતવાનો છે સમતુલ્ય. એનો A કેટલો છે? A જોવો જોઈએ તો કે A1 પ્લસ A2 પ્લસ A3. રેડી? ઇક્વલ ચલો 1/માં પાછું લંકાનું સૂત્ર લગાડો, માત્ર R1 એટલે પેલા માટે. આનો ધારો કે અવરોધ કેટલો છે ભાઈ? R1 છે. આનો અવરોધ ધારો કે શું છે? R2 છે. આનો અવરોધ ધારો કે R3. આનો અવરોધ કેટલો છે? ધારો કે આપણે સૂત્ર લગાવ્યું એ પ્રમાણે સમતુલ્ય છે. તો શું થશે? લંકા L તો બધા માટે સેમ જ છે. ઉષ્મા બધામાં સેમ અંતર કાપશે. L ના છેદમાં K1 × A1. આ વખતે એરિયા એટલે કે આછેદ અલગ છે, બરાબર. L ના છેદમાં A1 A1. રેડી? વત્તા 1/1 L ના છેદમાં જોજી K2 A2. એટલે મેં તમને કીધું હતું કે આ શોર્ટકટ યાદ રાખજો. અહીંયા તો L ના છેદમાં K3 A3. રેડી છે? માટે ચલો બધી બાજુ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. અને તમે ચોખ્ખું જોઈ શકો છો કે બધાના છેદમાં શું હશે? સેમ લંબાઈ L જ વધશે. આનો છેદનો છેદ અંશમાં એટલે શું હશે? કે સમતુલ્ય બરાબર A1 વત્તા A2 વત્તા A3 ના છેદમાં શું હશે? L. અહીંયા છેદનો છેદ અંશમાં એટલે શું આવે? K1 A1 ના છેદમાં L વત્તા K2 A2 ના છેદમાં L વત્તા K3 A3 ના છેદમાં L. જોવો જોઈએ. ચલો બધી બાજુથી તમે સમજી ગઈ તો છેદમાં L સુધા ઉડી જશે. તમને મળશે K સમતુલ્ય બરાબર A1 વત્તા A2 વત્તા A3 ઇક્વલ ટુ શું હશે? બોલો જોઈએ. K1 A1 પ્લસ K2 A2 પ્લસ K3 A3. રેડી? છેલ્લું સ્ટેપ આપણે કોનું કામ છે? સમતુલ્ય K નું. હવે જોવો જોઈએ આપણે એની K સમતુલ્ય થી ગોતવી છે. ચાલો તમને મળી ગયું ફાઇનલ સૂત્ર. K સમતુલ્ય બરાબર શું થશે? જોવો જોઈએ. K1 A1 વત્તા K2 A2 વત્તા K3 A3 ના છેદમાં આખું સ્ટેપ આવી જશે. છેદમાં શું આવશે? A1 પ્લસ A2 પ્લસ A3. રેડી? ચલો આવી ગયો તમારો ફાઇનલ આન્સર. હવે આપણે શું કરીએ? એની અંદર અલગ અલગ કિસ્સાઓની વાત કરીએ. ચલો જોવું જોઈએ. કેસ નંબર 1. કેસ નંબર 1.
કેસ નંબર 1 માં આપણે શું વાત કરી કે આવા n બ્લોક્સ હોય તો બરાબર ને, આવા n સળિયાઓ હોય તો શું થાય? તો કઈ વાંધો નહીં, આ વસ્તુ n વખત લખી નાખવાની. શું થશે? માટે k સમતુલ્ય બરાબર k1a1 વત્તા k2a2 વત્તા n વખત kn an ના છેદમાં a1 પ્લસ a2 કેટલી વખત? ઓકે, n વખત. વિચારજો. કેસ નંબર 2 શું થશે ભાઈ? જેમ આપણે ત્યાં લંબાઈ બધાની સરખી દીધી એવી અહીંયા શું કરશું આપણે? બધાનું ધારો કે શું હોય? આચ્ય સરખો હોય, એટલે કે a1 બરાબર a2 બરાબર શું આપ્યું હોય? a3. વિચારજો. ચલો, આ બધાનો આચ્ય સરખો હોય એટલે કે સેમ જ છે, એના બરાબર શું લઈ લેશું આપણે? ખાલી જોવું જોઈએ એ લેતા. ચલો, બધાનો આચ્ય સેમ લેશો તો આમાં તમને સમતુલ્ય કેટલું મળશે? ધ્યાન આપજો. માટે કે સમતુલ્ય બરાબર k1 into a. જોવું જોઈએ, બધામાં આપણે શું લઈ લેશું? a1 a2 a3 ની જગ્યાએ a. k2 into a, k3 into a. છેદમાં શું હશે ભાઈ? a વત્તા a વત્તા a. માટે કે સમતુલ્ય બરાબર શું થશે? બોલો. ઉપરથી a કોમન નીકળશે, કૌંસમાં શું હશે? k1 પ્લસ k2 પ્લસ k3 ના છેદમાં શું હશે ભાઈ? a વત્તા a વત્તા a 3a. માટે કે ઇક્વિવેલન્ટ બરાબર, ચલો a ઉડી ગયા, શું હશે? બોલો. k1 પ્લસ k2 પ્લસ k3 ના છેદમાં 3. તો આનું આપણે સામાન્ય સૂત્ર લખવું હોય તો શું લખાય? 3 જવાબ 5 હોત તો ભાગ્યા 5 આવે, તો મતલબ n હોય તો શું આવે? ભાગ્યા n આવે. તો ચલો કેસ 3 માં શું લખશું? આવા કેટલા? તો કે n સળિયાઓ માટે, અને બધા માટે આપણે શું લેવાનું? a1 બરાબર a2 બરાબર a3 બરાબર a લેતા. સમજાય? બધા માટે n લેતા, a લેતા. ચલો, તો શું આવશે? બોલો જઈ. તો તમને સમતુલ્ય મળશે કે સમતુલ્ય બરાબર k1 વત્તા k2 વત્તા k3 ના છેદમાં શું આવી જશે ભાઈ? m. યાદ કરી લો. બરાબર. ચલો, આ થઈ ગયા અલગ અલગ કિસ્સાઓ. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, આ જ સાબિતી હું તમને બીજી રીતે કરાવું છું. ખ્યાલ આવે? આ જ સાબિતી હું તમને બીજી રીતે કરાવું છું. ચલો, એમાં પણ તમને રિઝલ્ટ થી સરખું જ મળશે. હવે હમણાં મેં તમને વાત કરી કે સમાંતરમાં શું થાય? પ્રવાહના ઉષ્મા પ્રવાહના ભાગ પડે. આમથી h જેટલો ઉષ્મા પ્રવાહ આવતો હોય તો આમાંથી કેટલો જાય? ધ્યાન આપજો ભાઈ. h1 આવું તમે દસમામાં ભણી ગયા છો વિદ્યુત પ્રવાહ માટે. આમાંથી h2 અને આમાંથી h3 જાય. ત્યાં શું લખશું ભાઈ? સમાંતર માટે અથવા સમાંતરમાં તમને પણ ખ્યાલ જ છે શું થાય? h બરાબર h1 વત્તા h2 વત્તા h3 થાય. બરાબર ને ભાઈ? હવે ધ્યાન આપજો. હવે તાપમાનના તફાવતની જરૂર પડશે. ચલો, આ જગ્યાએ ધારો કે T1 જેટલું તાપમાન છે, આ જગ્યાએ ધારો કે T2 જેટલું. તમારું ધ્યાન હોવું જોઈએ કે આ બધા માટે તાપમાનનો તફાવત કેવો રહેશે? સેમ જ રહેશે. ખ્યાલ આવે? T1 અને T2. ઓલામાં શું તો T1 T2 T3 T4 હતો. જો આ બધા માટે જો તાપમાનનો તફાવત કેવો રહેશે? સેમ. એટલે ભૂલ ન હોતા T1 T2. આવું તમે દસમામાં ભણતા અવરોધ માટે કે સમાંતરમાં અવરોધ મૂકેલા હોય તો એમાં વોલ્ટેજ કેવો હોય? સરખો હોય, કરંટ અલગ હોય. આમાં જો કરંટ શું છે? અલગ છે. તો ચલો, હવે આપણે કયું સૂત્ર ભાઈ? કા વાળું સૂત્ર મૂકવાનું છે. h બરાબર k into a into T1 minus T2 ના છેદમાં. વિચારીને કામ કરજો. આ h ને તમારે શું કરવાનું છે? સમતુલ્ય. k સમતુલ્ય બરાબર k into a. ચલો, એના માટે a કેટલો છે? જોવો જોઈએ. k સમતુલ્ય માટે a1 plus a2 plus a3. a1 plus a2 plus a3 into k into a into T1 minus T2 ના છેદમાં. જો T1 minus T2 ના છેદમાં l. જોવો જોઈએ શું છે કૌંસમાં? T1 minus T2 ના છેદમાં l બરાબર. ધ્યાન આપજો. હજી ઇઝ ઇક્વલ ટુ બાકી છે. હવે h1 ની વારી. ખાલી પેલા બ્લોક ઉપર જ ધ્યાન આપવાનું. શું થાય એનું જોવો જોઈએ. k1 a1 જોવો જોઈએ. k1 a1 ઇન બ્રેકેટ. જેના માટે તાપમાનનો તફાવત સેમ જ હશે. T1 minus T2. અહીં લંબાઈ કેટલી થાય? l. શું હશે જોવો જોઈએ. T1 minus T2 ના છેદમાં l.
વત્તા 100 से બોલતા જાઓ K2 A2 જોજી K2 A2 એના માટે તફાવત કેવો રહેશે સેમ T1 T2 ના છેદમાં આવ્યો રેડી T1 T2 ના છેદમાં આવ્યો હજી બાકી છે ને વત્તા હવે કોની વારી H3 ત્રીજાની વારી K3 A3 બરાબર ઇન્ટુ T1 T2 બધા માટે તાપમાન તફાવત કેવો રહેશે સેમ ના છેદમાં અહીંયા શું લખશો K3 A3 બ્રેકેટ T1 T2 ના છેદમાં ચલો હવે તમારું ધ્યાન હોવું જોઈએ કે બધી બાજુથી આ સ્ટેપ કટ થાય છે ચેક કરી લો T1 T2 બાય બધા માટે સેમ છે એટલે ઉડી જશે શું મળશે તમને માટે કે સમતુલ્ય ના કાઉન્સમાં શું આવે A1 વત્તા A2 વત્તા A3 એના ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું હશે બોલો ખાલી K1 A1 વત્તા K2 A2 વત્તા K3 A3 છેલ્લું સ્ટેપ કે સમતુલ્યને કરતા બનાવો એટલે આજે કાઉન્સમાં A1 + A2 + A3 ત્યાં આવી છેદમાં તમને શું મળશે બોલો K1 A1 વત્તા K2 A2 વત્તા K3 A3 ના છેદમાં A1 + A2 + A3 ચેક કરી લ્યો એ તમારી સામે હાઇલાઇટ કરેલું છે મેં તમને બે મેથડ શું કામ કરાવી કે તમને ખ્યાલ આવે ભાઈ કે ઘણા બધા રસ્તાઓ હોય છે આ સોલ્વ કરવાના અને બીજું આજે મેં તમને કરાવ્યું છે ક્યાંક અલગ જાતના અલગ ટાઈપ MCQ એમાંય કામ આવી જાય ને ભાઈ તો ચલો ધ્યાન શું રાખશો કે શ્રેણી હોય એમાં તાપમાનનો તફાવત અલગ હોય પણ શું હોય ભાઈ તો કે ઉષ્મા પ્રવાહ સરખો હોય સમાંતરમાં તમે જોઈ લીધું કે બધામાં તાપમાનનો તફાવત સમાન હતો એટલે ઉડી ગયો જ્યારે એમાં શું હોય બધામાં જોવો જોઈએ ઉષ્મા પ્રવાહ છે એ શું અલગ હોય હવે હજી એક આપણે કન્સેપ્ટની વાત કરી આપણે આ ભાગ A ને ભાગ B પૂરા કર્યા તો છેલ્લો ભાગ એટલે કે C જેમાં આપણે શું કરશું તમને બતાવી દો જોવો જોઈએ આ રીતે કે બે સળિયાઓ મૂકેલા છે આવી રીતના બરાબર એક ખૂણા ઉપર T1 તાપમાન આપો બીજા ઉપર T2 આપો આ બે વચ્ચે જે સંપર્ક છે આ બે વચ્ચે જે સંપર્ક થાય છે ત્યાં તાપમાન કેટલું હોય રેડી ઓકે ચલો તો ભાગ નંબર C ની આપણે વાત કરી તો શું લખશું ધ્યાન આપવું જોઈએ બે સળિયાઓની સંપર્ક સપાટીનું તાપમાન જેને આપણે સિમ્બોલ આપશું TX ગમે તે સિમ્બોલ તમે આપી શકો છો રેડી હવે આ બે સળિયાઓ છે અલગ અલગ મટીરિયલના હોય કોપર જે એક એલ્યુમિનિયમનું આપે એક સિલ્વર એક ગોલ્ડનું આપે બરાબર છે એવી રીતના તો હવે આપણે દોરી નાખી ચલો આ રીતે બે સળિયાઓ ધાતુના મૂકેલા છે એની વચ્ચે આ સંપર્ક સપાટી છે ચલો આનું મટીરિયલ ધારો કે K1 છે આ K2 છે બરાબર ને બેની ઉષ્મા વાહકતા ધારો કે અલગ છે કારણ કે બેના મટીરિયલ અલગ હોય એટલે અલગ જ હોવાની આની લંબાઈ ધારો કે L1 છે આની લંબાઈ L2 છે ઓબ્વિયસલી 8 છે તો બે માટે શું રાખવું પડશે સેમ જ એ રીતે હવે આપણે તાપમાનની વાત કરી લઈએ ધ્યાન આપજો અહીંયા ધારો કે તાપમાન T1 છે ને અહીંયા ધારો કે તાપમાન T2 છે ને આ જે વચ્ચેની સપાટી છે ભાઈ એનું તાપમાન આપણે ગોતવું છે આ બધા MCQ છે આમાંથી ઉદાહરણ સ્વાધ્યાયમાં તમને અમુક કન્સેપ્ટ કામ આવશે બરાબર છે ચલો તો કઈ રીતે કરશો અહીંયા પર તમે જોઈ શકો છો કે ઉષ્મા પ્રવાહ છે એ આમથી દાખલ થશે એટલે બંને સળિયા શ્રેણીમાં છે લખી દઉં છું અહીં બંને સળિયાઓ શ્રેણીમાં છે બરાબર ને ચલો આનાથી ફાયદો શું થશે આથી શું થશે ભાઈ ધ્યાન આપો H1 બરાબર H2 થશે હમણાં મેં કીધું કે શ્રેણીમાં ઉષ્મા પ્રવાહ કેવો હોય સરખો હોય ચલો આનું સૂત્ર કામ આવી જશે કયું K × A વાળું ધ્યાન આપજો H1 એટલે અહીંયા પહેલા ઉપર જ ધ્યાન આપવાનું એની ઉષ્મા વાહકતા કેટલી છે K1 એનો આડછેદ કેટલો છે A એના તાપમાનનો તફાવત કેટલો છે આના માટે T1 - TX જે આપણે ગોતવો છે જોયું ના છેદમાં એની લંબાઈ કેટલી છે L1 બિલકુલ ભાઈ આ સૂત્ર આપણે બહુ વાર યુઝ કરશું તમે યાદ રાખી લેજો બીજા સળિયા માટે શું થાય K2 એનો આડછેદ તો સેમ જ છે ઇન્ટુ A અંશમાં એના બે છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે TX - T2
હંમેશા આપણે પહેલા મોટું લેશું પછી નાનું લેશું તાપમાનના તફાવતમાં. તો તમે પણ જોઈ શકો છો ભાઈ કે T1 સૌથી વધારે હશે, એના કરતાં TF ઓછું હશે, એના કરતાં T2 ઓછું હશે. મેં કીધું હતું ને જેમ તમે આગળ જાવ એમ ક્રમશઃ તાપમાન છે એ ઘટતું જાય. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું કરશો ભાઈ? તો કે સૌથી પહેલા અહીંયાથી શું થશે? કેપિટલ એ તો કટ થઈ જશે. તમારે પાછું હાઇલાઇટ કરી નાખવાનું એટલે વાંચવાની મજા આવે. ચલો શું હશે બોલો જઈ માટે K1 આ L1 ને બહાર લઈ લઉં છું ઇન્ટુ L1 કાઉન્સમાં T1 માઇનસ TX રેડી રીકો. ચલો અહીંયા શું થશે ભાઈ? K2 ના છેદમાં L2 લઈ લઉં છું નીચે ઇન બ્રેકેટ TX માઇનસ K2. ચલો આપણે કોનું કામ ધ્યાન આપજો? આ TX આપવાનું કામ છે એટલે આપણે કાઉન્સને શું કરવું પડે? ફરજિયાતપણે છૂટો કરવો પડે. શું છે? આનો ગુણાકાર આની સાથે માઇનસ આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે માઇનસ આનો ગુણાકાર આની સાથે. ચલો 4 સ્ટેપ બનશે. કેટલા? 4. K1 ના છેદમાં L1 ઇન્ટુ T1 માઇનસ K1 ના છેદમાં L1 ઇન્ટુ TX ઇઝ ઇક્વલ ટુ K2 ના છેદમાં L2 ઇન્ટુ TX માઇનસ K2 ના છેદમાં L2 ઇન્ટુ T2. બરાબર ને? તો નેક્સ્ટ સ્ટેપ શું હશે ભાઈ? માઇનસ વાળા સ્ટેપ સામે જવા દે. આ માઇનસ વાળો સ્ટેપ રાઈટ સાઈડ, આ માઇનસ વાળો સ્ટેપ લેફ્ટ સાઈડ લઈ લો. શું થશે જોવો જોઈએ? K1 upon L1 into T1 વત્તા આ સ્ટેપ સામે આવે એટલે પ્લસ થઈ જાય K2 upon L2 into T2 ઇક્વલ ટુ. ચલો આને આપણે એમ રાખી K2 ના છેદમાં L2 into TX. આ માઇનસ વાળા સ્ટેપને સામે જવા દઈએ. શું થશે? પ્લસ K1 છે અહીંયા તો છે K1 ના છેદમાં L1 into TX રેડી છે. ચલો હવે શું થશે? આને એમને લખી નાખી K1 T1 ના છેદમાં L1 વત્તા K2 T2 ના છેદમાં L2 ઇક્વલ. ચલો આમાંથી સમજી ગઈ છો તમે? TX શું નીકળી કોમન જેને આપણે કરતા બનાવશું. જેથી TX થઈ જાય કાઉન્સમાં શું વધે ભાઈ? K2 ના છેદમાં L2 વત્તા K1 ના છેદમાં L1. બસ આ TX ને આપણે કરતા બનાવવાનો છે. તો તમને શું મળશે? માટે TX બરાબર આખું સ્ટેપ ક્યાં આવી જાય ભાઈ? આ બાજુ છેદમાં શું મળશે? K1 T1 ના છેદમાં L1 વત્તા K2 T2 ના છેદમાં L2. બરાબર જોઈ લ્યો એના છેદમાં આખું આ સ્ટેપ આવશે અને થોડું વ્યવસ્થિત ગોઠવી નાખી. શું થાય? K1 ના છેદમાં L1 વત્તા K2 ના છેદમાં L2 ચેક કરી લ્યો અને ખાલી એમને આગળ પાછળ વ્યવસ્થિત ગોઠવી રાખીએ સીધું કરીને. બરાબર. ચલો આનો આપણે લસા લેવાનો છે. ધ્યાન આપજો. આ L2 સામે ગુણાય એટલે શું થાય? K1 T1 L2 વત્તા આ L1 સામે ગુણાય શું થાય? K2 T2 L2 ના છેદમાં બેનો શું થાય? ગુણાકાર L1 into L2 અને આખાના છેદમાં. ચલો અહીંયા લસા લઈ લો. L2 સામે જાય શું થાય? K1 L2 વત્તા L1 સામે જાય શું થાય? K2 L1 ના છેદમાં બેનો ગુણાકાર શું આવશે ભાઈ? L1 into L2. ચલો નેક્સ્ટ સ્ટેપ તમે સમજી ગઈ તો આથી ફાયદો શું થયો? તો કે આ L1 into L2 L1 into L2 વાળું સ્ટેપ ઉડી ગયું. ચલો નેક્સ્ટ સ્ટેપ શું મળશે જોવો જોઈએ? માટે બેની સંપર્ક સપાટીનું તાપમાન બરાબર K1 T1 L2 વત્તા K2 T2 L2. હા સામે L1 હતું ને ભાઈ? ઓકે શું હશે? L1 બરાબર ને? ચલો અહીંયા પર શું આવશે? L1. હવે આ બે ઉડી ગયા છે ખાલી શું ગયું પાછળ? K1 L2 વત્તા K2 L1. આવી રીતના બધાય ના ડાયરેક્ટ સૂત્ર પર પૂછી શકે. આ મળી ગયું સંપર્ક સપાટીના તાપમાનનું સૂત્ર. આ યાદ રાખી શકાય. જો આ પણ યાદ રાખી શકાય. ગમે તે કામ આવી જાય. હવે આપણે અહીંયા શું મૂકી દઈએ? એક કેસ મૂકી દઈએ. ચલો કયો? કે આ જે બે છે એની ધારો કે લંબાઈ સરખી જ છે. બરાબર ને? ત્યાં શું હશે બોલો? L1 બરાબર L2 બરાબર L લેતા કે ભાઈ આ બે ફરિયાદ છે એનું મટીરિયલ અલગ પણ લંબાઈ કેવી છે ધારો કે સરખી છે તો શું થશે? તો માટે TX બરાબર જેના જો બેની લંબાઈ સરખી લેવાની છે L શું થશે? K1 T1 L વત્તા K2 T2 L ના છેદમાં K1 L વત્તા K2 L. ચલો હવે તમારું ધ્યાન હોવું જોઈએ. છેલ્લું સ્ટેપ ઉપરથી L કોમન નીકળે નીચેથી L કોમન નીકળે શું થાય? સામ સામે ઉડી જાય. ફાઇનલી તમને મળે TX બરાબર ઉપર જોવો જોઈએ
K1T1 વત્તા K2T2 ના છેદમાં K1 પ્લસ K2. તો ક્યારે આવું મળે? જ્યારે L1 બરાબર L2 બરાબર L, લંબાઈ સેમ રહી તો, બરાબર. તો આ થઈ ગયા એના અલગ અલગ કેસ અને એના સૂત્ર, બરાબર છે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો પાછા જ્યાં હતા ત્યાં આવી જશું અને આના પછીની સિરીઝ ચાલુ કરશું. અત્યાર લગી જે આપણે ભણ્યા એ છેલ્લા આ લેક્ચર અને પેલા લેક્ચર બધું શું હતું, જીનિટ માટે એક્સ્ટ્રા કન્સેપ્ટ હતો જે તમે MCQ સોલ્વ કરવામાં કામ આવશે, બરાબર. નેક્સ્ટ ટાઈમથી આપણે ઉષ્મા નયન ચાલુ કરી દઈશું. અહીંયા આપણે શું કર્યું ભાઈ, ઉષ્મા વહન છે ને પૂરું કર્યું, ખ્યાલ આવે છે. અથવા તો નેક્સ્ટ ટાઈમ આપણે ઉદાહરણના પહેલા દાખલા જઈને થોડાક સોલ્વ કરશું, ઉદાહરણ નંબર 1 થી લઈને, બરાબર. અને પછી ઉષ્મા નયન ચાલુ કરશું. અહીંયા શું થાય છે, ઉષ્મા વહનનો કન્સેપ્ટ પૂરો થાય છે વિથ જીનિટ, બરાબર. આમાં કઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.